નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષાની ફૂલ જોરશોરમાં તૈયારી ચાલી રહી છે અને હું તમારો વધારે સમય નહીં લઉં, પણ અત્યારે તમને જે પ્રશ્ન હું બીએ વિષયનો સોલ્વ કરાવવા માટે જઈ રહ્યો છું તે વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દરેક વિદ્યાર્થી મિત્રને નમ્ર વિનંતી છે કે આ વિડિયો છેલ્લે સુધી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બીએ વિષયમાં ખાસ વાત કરું ને તો આકૃતિવાળા પ્રશ્નો. હું તમને આકૃતિવાળો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરાવું છું. કેવી રીતે 1 2 3 4 એવા તમને અલગ અલગ આકૃતિવાળા પ્રશ્નો કરાવતો રહીશ. તમારે વધારે સમય નહીં લઉં દીકરો, 3 થી 4 મિનિટ લઈશ, પણ એ તમારો પ્રશ્ન સોલિડ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. અને ચાલો 2 ગુણ 3 ગુણ 5 ગુણના પ્રશ્નોની વાત તો છે જ, સાથે સાથે દીકરાઓ હેતુલક્ષીનો પ્રહાર. જો તમે હજુ સુધી આ મટીરિયલ નથી ડાઉનલોડ કર્યું તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે દીકરાઓ, મટીરિયલ ડાઉનલોડ કરી લેજો. કારણ કે 20 માર્ક્સના એમસીક્યુ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનનો તમને અહીંથી જોરદાર ફાયદો થવાનો છે. ચાલો વધારે સમય તમારો નથી લેવો, સરસ મજાનું હું તમને બતાવું છું સંચાલનની 3 સપાટી વાળી આકૃતિ. શું આવશે દીકરાઓ? સંચાલનની 3 સપાટીઓ. તો સંચાલનની 3 સપાટીઓની વાત કરીએ. આખો પ્રશ્ન દીકરાઓ તમારે વ્યવસ્થિત પેજમાં મોટી આકૃતિ દોરીને બનાવવાનો છે. નાની આકૃતિ દોરવાની નથી, યાદ રાખજો. જોઈ હું તમને અલગ અલગ નામ પણ શીખવાડી દઈશ, અલગ અલગ વસ્તુ પણ કહી દઈશ, ધ્યાન રાખજો. આ છે બાળકો ઉચ્ચ સંચાલન સપાટી. એક માર્ક્સના પ્રશ્નો જોઈ લેજો. આકૃતિ ફરજિયાત પેન્સિલથી દોરવાની છે. ઉચ્ચ સંચાલન સપાટી. અહીંયા આવશે મધ્ય સંચાલન સપાટી અને અહીંયા આવશે તળ સંચાલન સપાટી. ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી. ઉચ્ચ સંચાલન સપાટીની વાત કરીએ તો અહીંયા આવશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજિંગ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર, સીઈઓ એટલે આવશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એટલે કે મુખ્ય વહીવટી અધિકારી. બરોબર, આ બધાનો સમાવેશ અહીંયા થશે. અમે અંગ્રેજી નામ લખ્યા છે, સીઈઓ નું પૂરું નામ ને બધું હમણાં હું તમને કહી દઈશ. આ છે મધ્ય સંચાલન સપાટી, અધિકારીઓની સપાટી. અહીંયા દીકરા ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી, હિસાબી અધિકારી, છે. આ બધા અધિકારીઓનો સમાવેશ અહીંયા થાય છે. ત્યાર પછી તળ સપાટીને કહેવાય નિરીક્ષક, જોબરો અને ફોરમેન. હવે દીકરા હું તમને અલગ અલગ નામ અહીં કહી દઉં ફટાફટ કે ઉચ્ચ સંચાલન સપાટી છે. સમજો દીકરાઓ, આ પ્રશ્ન થઈ જ જવો જોઈએ બોર્ડની પરીક્ષામાં. ઉચ્ચ સંચાલન સપાટી ને સર્વોચ્ચ સંચાલન સપાટી, કે ટોચની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ટોચની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવશે મધ્ય સંચાલન સપાટી. મધ્ય સંચાલન સપાટીમાં આવશે દીકરાઓ અધિકારીઓની સપાટી. સમજો, 2 4 થી 5 મિનિટનો સમય લઈશ, પણ મોસ્ટ આઈએમપી તમારું કામ થઈ જશે. અને તળ સંચાલન સપાટી. તળ સંચાલન સપાટીને કહેવાય નિમ્ન સંચાલન સપાટી, અથવા આનું બીજું નામ છે કાર્યકારી સપાટી.
અથવા આનું ત્રીજું નામ છે નિરીક્ષકોની સપાટી છે. તો આ એના નામ છે. બીજું 1 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ છે કે કામદારોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીએ થતો નથી. ડન. જો આ પ્રશ્ન બાળકો કરજો જ, ફરજિયાતના કેસમાં આવે છે આ પ્રશ્ન, કરવાનો જ છે એ ફાઇનલ છે. ઓકે, તો મળીએ બાળકો નેક્સ્ટ બીજા વિડીયોમાં. જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, કારણ કે ટૂંકું ટચ પણ બેસ્ટ તમને અહીંથી મળવાનું છે. જય હિન્દ.